મારી જિંદગીની શરૂઆત મારી પહેલી ફિલ્મ હતી ગુજરાત 3 1966 અને ત્યાર પછી અત્યારે 2026માં પણ તમારી સમક્ષ ઊભો છું, કામ કરી રહ્યો છું અને 581 ફિલ્મ પૂરી થઈ. તો આ બધો પ્રેમ તમારો છે, કારણ કે તમે છો તો અમે છીએ, નહીં તો અમને કોણ ઓળખે. તો શરૂઆત તો બહુ જૂની હતી. ઉપેન્દ્રભાઈથી થઈ, અરવિંદ ત્રિવેદીથી થઈ, પછી મહેશ દેસાઈ, એટલે કે કોઈ બાકી નથી. રાજીવ, અરવિંદ કિરાટ, કિરણ કુમાર, નરેશભાઈ, રંજીત રાજ અને વિક્રમ ઠાકોર. વિક્રમ એટલે અત્યારે ફિલ્મ ધુરંધર આવી, પણ આ ભાઈ ધરખમ છે, ધરખમ. મિત્રો, હવે અહીં આ પ્રોગ્રામમાં વિક્રમની સાથે જે મેં ફિલ્મો કરી, એની પહેલી ફિલ્મ હતી મારી સાથે એકવાર પિયુને મળવા આવજે. અરે ડોબી ડોબી, તને શું લાગે છે કે આ બધું જાણ્યા પછી હું તને અહીંથી જીવતી જવા દઈશ? અરે આ રૂપસીના રૂપને તો જણનારી નથી ઓળખી શકી, તો તું ક્યાંથી ઓળખવાની? અને આવા બધા પ્રકારના રોલ કરીએ ને એટલે જરા બુદ્ધિની અણી વાપરવી પડે, કારણ કે બુદ્ધિની અણી ન વાપરું અને જો નવા પ્રકારના રોલ ના કરું તો તમને મજા ના આવે. બીજી એક ફિલ્મ હતી જેનો એ ડાયલોગ હતો કે હોય બુદ્ધિની અણી તો જ થવાય મિલકતના ધણી. એનો બી ડાયલોગ સંભળાવી દઉં છું. એટલે મુનીમ, આ છોકરો છે તો બળુકો અને બુદ્ધિની અણી પર છે. તું કઈ પણ બોલ, પણ આ ટક્કર જેવી તેવી નહીં હોય હો. આપણે પણ આનાથી સંભાળીને રહેવું પડશે, કારણ કે હોય બુદ્ધિની અણી તો જ થવાય મિલકતના ધણી. પછી આવ્યો જાલિમ સિંહ. જેના અંદર નોટની વાત હતી. નોટ પેલો કે આ બહુ નાની નોટ છે ને આ જરા મોટી નોટ છે. તો એનો ડાયલોગ પણ સંભળાવી દઉં કે આ જાલિમ સિંહ એવી ઊંચી નોટ છે જે સરકારી છાપખાનામાં નથી છપાતી, સમજો. તો મિત્રો, હજી પણ અમે આગળ આવશું તમારી પાસે નવી નવી ફિલ્મો લઈને અને તમારું મનોરંજન કરવા માટે. બાકી વિક્રમ આજે પણ ધુરંધર જ છે, ધરખમ જ છે. લોકો એને એટલો જ પ્રેમ કરે છે અને એની ચાહના જ છે દરેક જગ્યાએ. એક ફિલ્મ હતી, સુરતમાં હું જઈ રહ્યો હતો ને રસ્તામાં ગાડીનું પંક્ચર થઈ ગયું. ગાડીનું પંક્ચર થયું ને ત્યાં એક મદ્રાસી હતો ટાયર બનાવવા. એ જોઈને મને વિચાર આવ્યો કે આજ સુધી મદ્રાસી વિલન નથી આવ્યો.
તો પહેલા તો મેં એની ભાષા પકડી. એ ફોન પર વાત કરતા કરતા કહેતો તો, સાહેબ મેં તમને કીધા ને તમે આવવાના 1 કલાક પછી ને તમારા ટાયર પાછા લઈને જવાના એકદમ ટીપ ટોપ. એટલે મેં એની સાથે થોડી વાર્તાલાપ કરી અને એનાથી જાણ્યું કે એ કયા ટોનમાં બોલે છે. એના પછી વિક્રમ સાથે ફિલ્મ આવી, એમાં મેં યુઝ કર્યું, હૈયાજી અમે તમારા જેવા મૂર્ખા નહીં જી. અમે તમારી 2 ભત્રીજીઓને ઉપાડી લાયા અને હવે અમે અમારા ભત્રીજાઓ સાથે એના લગ્ન કરાવવાના જી. પછી તમને ભેટીને ગલે લગાડવાના જી અને પછી તમને ગોળીએ દેવાના જી. ઢૂમ ઠોકી મારી ઢૂસ હવા નીકળી જાય ઠૂસ. તો મિત્રો આવી રીતે તમને મળતા રહીશું, પણ જે ધરખમ માણસ છે જેના ગીતો તમે સાંભળવા માટે વ્યાકુળ છે, તો હવે એને આપું છું. મોજ કરો અને આજની રાત માણો. આવજો. જય રામાપીર. જોરદાર તાળીના ગડગડાટથી આપણે બતાવી લઈશું. એકદમ પડકારો થઈ જાય તાળીનો. હા અહીંયા જાય છે. રાધા તારા વિના ગમતું નથી. રાધા ચૂલ્લો પહેરી લે મારા. હા, રાધા ચૂલ્લો પહેરી દે મારા નામ. તો ટક્કર તો હોય જ મારી ને વિક્રમની, અને ટક્કર હોય તો જ તમને મજા આવે. કારણ કે રામની સામે રાવણ હોય તો જ મજા આવે ને. જય રામાપીર. હા તો મિત્રો એનો જ ડાયલોગ છે એમ. તો એ આપણી હવેલી સુધી પહોંચી ગયો. એને કદાચ ખબર નથી કે આ જાલમસિંહ એવી ઊંચી નોટ છે જે સરકારી છાપખાનામાં નથી છપાતી. તો વિક્રમ નહીં, વિક્રમ ઠાકોર કહું જાણું છું. કારણ કે દુનિયામાં વિક્રમ તો ઘણા છે, પણ વિક્રમ ઠાકોર તો ફક્ત એક જ છે. ખૂબ સરસ. અને આટલા રિયાવાલા અને રિયા જસવાલ અહીંયા વધારી રહ્યા છે. હા, એન્ટ્રી આપજો. જોરદાર તાળીના ગડગડાટ.